આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં ખેડૂતોની ચિંતા હવે ચરમસીમાએ પહોંચી છે। ક્યારેક જીવનદાયી મનાતી મીંડોળા નદી આજે ઝેર સમાન બની છે। ખેતી, પીવાનું પાણી અને આસ્થા સાથે જોડાયેલી આ નદીમાં કેમિકલ વેસ્ટ ભળતા જ 10 ગામોની ખેતી ખતરામાં મુકાય છે। પ્રશ્ન એ છે કે જવાબદારી કોની અને કાર્યવાહી ક્યારે કરવામાં આવશે। મીંડોળા નદીનું પાણી પહેલાં શુદ્ધ આવતું હતું, હવે પાણીમાં કેમિકલ ને એવું બધું આવતું। હવે મચ્છી પકડીને ખાતા એ પણ નથી આવતું ને ખેતી જમીનમાં ખેડીને ખાતા એ પણ નુકસાન થાય છે ને ભેંસને ચરવાનું, પાણી પીવાનું એવું કંઈ મળતું નથી ને એ પર અમે જીવન નિભાવતા હતા। પાણી એમ શુદ્ધ થઈને આવે એવી અમારી પેલું છે। આ સરકારશ્રીને એવી એમ પાણી શુદ્ધ આપે એવી અમારી વિનંતી છે। દર્શક મિત્રો, આજે અમે જે એવી એક ઘટના બતાવવા જઈ રહ્યા છે જે ખેડૂત લોકો માટે ત્રાહિમામ છે। જલાલપુર તાલુકામાં આવેલી મીંડોળા નદી ખાતે આપણે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કર્યો છે। ખેડૂતો દ્વારા અનેક ફોનો આવ્યા હતા અને એમના દ્વારા અમે જ્યારે ઘટના સ્થળની મુલાકાત લીધી ત્યારે અમે જોયું કે મીંડોળા નદી, જ્યાં દર્શક મિત્રો મીંડોળા નદી જે કાળી દાટ છે અને પલસાણાથી જે નીકળતી મીંડોળા નદી છે, જે મરોલી પોસરા ગામને જોડતી નદી છે, ત્યાં કેટલાક ખેડૂતો આ પાણી પર નિર્ભર હતા પહેલાં, પણ હવે જે પલસાણા વિસ્તાર છે ત્યાં કેમિકલ ફેક્ટરીઓ આવી છે કે અનેક પ્રકારની ફેક્ટરીઓ આવી છે, તેમના દ્વારા ગંદુ પાણી, દૂષિત પાણી આમાં ઠાલવવામાં આવે છે અને જે મીંડોળા નદી છે તે કાળી દાટ થઈ જવા પામી છે। ત્યારે સીધા જે એના ખેડૂત છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કાકા, પહેલાં તો તમારું નામ જણાવજો અને શું કહેવા માંગો, તમે ખેતી પર નિર્ભર છો અને શું કહેવા માંગો છો? મારું નામ છગનભાઈ કાનજીભાઈ પટેલ, બરાબર। આ મીંડોળા નદીના પહેલાં સ્વચ્છ પાણી હતા, સ્વચ્છ એકદમ સ્વચ્છ પાણી હતા। અવાર પછી આ કેટલા વર્ષોથી એટલા ગંદા પાણી થઈ ગયા, જે પરસાની અગાડી જે પલસાણા પર બધી ફેક્ટરીઓ આવી છે ને એને લીધે અત્યારે એટલું ખરાબ પાણી થઈ ગયું છે કે જોવા લાયક બી નહીં, અંદર આપણાથી પગ બી નહીં બોલાય એવું પાણી છે। હવે એ પાણી ભરતીમાં આવે, સીધું ભરતી ભરાય એટલે બધી ખેડૂતોની જમીનમાં જ ભરાઈ જાય પાણી, એ પાછું એ જાતું નથી, કેમિકલ ત્યાં જ રહી જાય છે ને બધી ખેતીનો સત્યાનાશ વળી જાય છે। આજ સુધીમાં પહેલાં આવું કોઈ દાડો ગંદુ પાણી આવતું જ નહીં હતું, અત્યાર પછી જ આવતું થયું છે, લગભગ 10-15 વર્ષ થયા। તો ચોક્કસપણે કહી શકાય કે 10થી 15 વર્ષ થઈ ગયા અને ત્યાર પછી જે આ પાણી મીંડોળા નદીમાં ખલવાઈ રહ્યું છે। સીધા અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે, જે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો જે આ મીંડોળા નદી અરબ સાગરને મળે છે અને દરિયાનું પાણી પણ દૂષિત થાય છે। દરિયા કિનારે નવસારી જલાલપુરની અંદર ઉંભરાટ આવ્યું છે, ઉંભરાટની અંદર પણ આ જ પાણી મળે છે। દાંડી છે, દાંડીમાં પણ આ જ પાણી અંદર જાય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે પ્રવાસીઓ આવતા હોય તેને પણ હાનિ પહોંચે તેવા દ્રશ્યો સર્જાય છે અને જે રોગચાળો, ચામડીનો જે રોગચાળો થાય તેવું પણ કહી શકાય છે। ત્યારે નવસારી શહેરની અંદર જે આ જલાલપુર તાલુકો છે ત્યાં ક્યાંક ને ક્યાંક દૂષિત પાણી મીંડોળા નદીમાં ખલવાઈ રહ્યું છે। ત્યારે અહીંના ખેડૂત લોકો ખેતી પર નિર્ભર હતા અને હવે જ્યારે આ પાણીથી 10થી 15 વર્ષથી જે પાણી આવે છે તેની ભરતી હોય છે, તે સમયે પાણી ખેતરમાં જતું રહેતું હોય છે અને તેને લઈને ખેડૂતો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે અને તમામ પ્રકારનું કેમિકલ ખેતીમાં જ રહી જાય છે અને ખેતીને જે ઘઉં ઉગાડતા હોય, ચોખા ઉગાડતા હોય તે લોકોને જે તકલીફ પડે છે અને તેને લઈને મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે। પરંતુ આજે આપણે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તમને બતાવી રહી છે। ત્યારે ખેડૂતોને કેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે અને તેનું વળતર પ્રશાસન આપશે કે પછી મોટી મોટી વાતો કરી ફોટા પડાવી અને સંતોષ માનશે। મિનેશ ટેલર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, નવસારી।